ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામને બદલે અદાણી એરપોર્ટના લાગેલા બોર્ડથી કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે અન્ય એક મહત્વના સમાચાર. ટર્મ પૂર્ણ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ મેયરને નિષ્ફળ ગણાવ્યા. મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ મેયરને નિષ્ફળ ગણાવ્યા હતા. અને હદ તો ત્યારે થાય કે ભાજપની જે સરદાર સાહેબનું નામ આ એરપોર્ટનાથી જોડાયેલું છે એને મિટાવવાનો જે ષડયંત્ર હતું એના ભાગરૂપે આ કંપનીએ બહાર જે બોર્ડ લગાવ્યા એ દરેક જગ્યાએ હવે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બદલે અદાણી એરપોર્ટ એવા બોર્ડ લગાવવાની શરૂઆત કરી. એનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસની સરકારોએ આ મિલકતો ઊભી કરી, આ દેશની જનતાને સમર્પિત કરી, આ દેશની જનતાને એનો સારી રીતે લાભ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરી. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ખાનગીકરણના નામે પોતાના મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ મિલકતોને એમને પધરાવી રહી છે. અને આ મિલકતો ખાનગી કંપનીને પધરાયા પછી એમાંથી સેવાને બદલે નફાખોરી થાય અને ખાનગી કંપનીઓ એને પોતાની માલિકીની મિલકત હોય એ રીતે વહીવટ કરે એવો જે શરૂઆત કરી છે એને અમે વખોડીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની બાબતમાં કોંગ્રેસે જે અન્યાય કર્યો એમના જીવતા તો કર્યો, પણ એ દિવંગત થયા પછી પણ એમની સ્મૃતિ ભૂસવાનો પ્રયાસ કર્યો છે. આ તો ધન્યવાદ છે ગુજરાતની ધરતીને કે અહીંયા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા દ્વારા સરદારની ઓળખ આખા વિશ્વને આપી અને સરદાર સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશને એક કર્યો હતો એમાં ભાગલાવાદી પ્રવૃત્તિઓવાળા લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તમામ લોકોને એક કરવાનો પ્રયાસ કરીને એના માટે તો અમે એકતા દોડ સરદાર સાહેબના નામે કરીએ છીએ. એટલે સરદાર સાહેબને ભૂલવાનો ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પ્રયાસ નથી કર્યો. ભૂલાડવાનો પ્રયાસ તો નહેરુના સમયથી આજ સુધી કોંગ્રેસે કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલના બદલે અદાણી એરપોર્ટના નામે લાગેલા બોર્ડથી વિવાદ સર્જાયો છે અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ ટ્વીટ કરી વિવાદનો મતપૂડો છેડ્યો છે. જી હા, અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટની અંદર પ્રવેશતા જ આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે અમદાવાદમાં આપનું સ્વાગત છે. એની બાજુમાં અદાણી એરપોર્ટ. હકીકતમાં અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે, હવાઈ મથક છે. તેના બદલે આ પ્રકારનું બોર્ડ લાગતા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને લખ્યું છે કે ભાજપ સરકાર માત્ર રાજકારણ માટે સરદાર પટેલનું નામ વાપરી રહી છે, પરંતુ હવે સરદાર પટેલના નામના બદલે અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ હોય તે પ્રકારના બોર્ડ ભાજપ સરકારે અમદાવાદ એરપોર્ટ પર લગાવવા દીધા છે. આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કરી કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એટલે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકનું સંચાલન 7 નવેમ્બર 2020થી અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ જે છે તે અમદાવાદ એરપોર્ટનું વ્યવસ્થાપન સંચાલન 7 નવેમ્બરથી સંભાળી રહ્યું છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થતું હતું, પરંતુ હવે અદાણી ગ્રુપ આ અમદાવાદ એરપોર્ટનું સંચાલન તેનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. પરંતુ આ પ્રકારનું અહીં બોર્ડ લાગવાના કારણે કોંગ્રેસે સીધા જ આક્ષેપો કર્યા છે અને સીધા જ આક્ષેપો ભાજપ સરકાર પર કર્યા છે કે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ એરપોર્ટના બદલે અદાણી એરપોર્ટ હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના બોર્ડ અમદાવાદ એરપોર્ટ પર લગાવવા દીધા છે તે પ્રકારના સીધા આક્ષેપ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ.